પોરબંદર શહેરમાં અનેક પ્રી પ્રાઇમરી સ્કૂલો આવેલી છે જ્યાં વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ આપવામાં આવે છે, જેમાં સૌથી નોખી અનોખી અને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સુસંસ્કારોનું સિંચન કરતી શાળાઓમાં ટોચનું સ્થાન ધરાવતી શાળા એટલે કે શ્રી ગુરુ જ્યોતિ પ્રી સ્કૂલ શહેરના વાડી પ્લોટ નજીક વર્ધમાન જનરલ સ્ટોર પાસે આવેલી આ શાળામાં નાના ભૂલકાઓને માત્ર શિક્ષણ જ આપવામાં નથી આવતું પરંતુ તેની સાથોસાથ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને ધર્મનું જ્ઞાન પણ પ્રત્યક્ષ રીતે આપવામાં આવે છે. દર શનિવારે બાળકોને ધ લેજન્ડ ઓફ હનુમાનની વેબ સિરીઝ અને હનુમાન ચાલીસા પણ કરાવવામાં આવે છે અને બાળકોને સાત્વિક ફૂડ પણ આપવામાં આવે છે. સંસ્થાના સંચાલક નિકુંજભાઈ અને હિરાલીબેન પંચમતિયાના નેતૃત્વમાં અને અહીંના નિષ્ણાત સ્ટાફ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. ત્યારે આવો આપણે તેમની સાથે જ શાળાની વિશિષ્ટ પ્રવૃત્તિઓ વિશે અને વિશેષતાઓ વિશે જાણીએ. 2019થી આપણી પ્રીસ્કૂલ પોરબંદરમાં કાર્યરત છે. આપણું મેઇન ફોકસ છે આધ્યાત્મિકતા અને સંસ્કાર. સ્ટડીની વાત કરીએ ને તો અત્યારના છોકરાઓ એટલા બ્રિલિયન્ટ આવે છે કે સ્ટડીમાં વધારે એફર્ટ આપવા નથી પડતા, પણ જ્યારે સંસ્કારની વાત આવે અને જ્યારે આપણા ધર્મની વાત આવે તો એ નોલેજ બાળકો પાસે હોતું નથી. હવે એની આપણે જો ઊંડાણમાં ચર્ચા કરવા જઈએ ને તો તમે ને હું જ્યારે નાના હતા ત્યારે આપણા મમ્મી પપ્પા આપણે મંદિરે લઈ જતા હતા, પણ અત્યારના હું બી એક બાળકનો પિતા છું તો હું એટલું કહી શકીશ કે અત્યારના પેરેન્ટ્સ પાસે એટલો ટાઈમ નથી કે બાળકોને મંદિરે લઈ જઈ શકે. તો એ જવાબદારી એકચ્યુઅલમાં આવે છે સ્કૂલની, કારણ કે આપણે જોશું ને તો બાળકો ઘર કરતાં સ્કૂલે એનો ક્વોલિટી ટાઈમ વધારે સ્પેન્ડ કરે છે. તો જરૂરી છે કે સ્કૂલના સંચાલક આ બધી વસ્તુમાં ધ્યાન રાખે. હવે એક્ટિવિટીની વાત કરીએ તો આપણી પોરબંદરની એકમાત્ર એવી પ્રી સ્કૂલ છે કે જ્યાં આપણે બાળકોને સાત્વિક ફૂડ પ્રોવાઈડ કરીએ છીએ. એના બે રીઝન છે. અત્યારના જ્યારે અમે સ્કૂલ ચાલુ કરી ને ત્યારે મોસ્ટ ઓફ પેરેન્ટ્સ આગળથી એ જ વસ્તુ મળતી હતી કે મારો બાળક જમતું નથી, જમવામાં બાળકને પ્રોબ્લેમ આવતા હતા. અહીંયા કેવું હોય છે કે એક બાળકને જોઈને બીજું બાળક લઈ લે છે. અને બીજું આપણા શાસ્ત્રમાં એક કહેવત બી છે કે જેસા અન્ન વૈસા મન. જેવું અન્ન હશે એવી બાળકોની મન ઉપર અસર હશે. એટલે બાળકોને સાત્વિક ફૂડ જાવું બી જરૂરી છે. અને 5 વર્ષથી અમે એ બી જોઈએ છે કે સાત્વિક ફૂડ લેવાથી બાળકોની ઇમ્યુનિટીમાં બી વધારે થયો છે. અમારી પ્રી સ્કૂલમાં બર્થડે હોય કે કોઈ બી સેલિબ્રેશન હોય એમાં બહારની વસ્તુ એક બી અલાઉ નથી. જેમ કે કોઈ બાળકનો બર્થડે બી હશે ને તો અમે કેક કટિંગ અલાઉ નથી કરતા. એકચ્યુઅલી અમને કોઈ વિરોધ નથી, પણ વસ્તુ એ છે કે આપણા ધર્મમાં જે વસ્તુ છે એ વસ્તુ થવી જોઈએ. કેક કટિંગ કોઈ ઘરે કરે અમને કંઈ જ ઇસ્યુ નથી, પણ પહેલાના સમયમાં કેવું હતું કે મંદિરે જતા, સારું કાર્ય કરતા. તો અમારું કલ્ચર એવું છે કે અમે બાળકને ભાવેશ્વર મંદિરે લઈ જઈએ છીએ, ત્યાં બાળકના હાથે પૂજા થાય છે, પ્લસ બાળકના હાથે ધજા ચડે છે. એ બધું સ્કૂલ તરફથી હોય છે. પેરેન્ટ્સે એક બી રૂપિયો પે કરવાનો હોતો નથી. પ્લસ સ્ટ્રેન્થની વાત કરીએ તો લિમિટેડ સ્ટ્રેન્થ છે અને બધા ઉપર આપણે પર્સનલી ધ્યાન આપીએ છીએ. અને પોરબંદરની એકમાત્ર એવી પ્રી સ્કૂલ છે કે જે મોર્નિંગ બેચમાં બી છે અને ઇવનિંગ બેચમાં બી છે. સ્કૂલની વિશેષતાઓ શું છે? પહેલા તો વાત કરું ને જિગ્નેશભાઈ, તો અહીંયા લિમિટેડ સંખ્યા છે એટલે આપણે બાળકો ઉપર વધારે પડતું પર્સનલી ધ્યાન આપી શકીએ છીએ. પ્લસ મેઇન સંચાલકમાં મારા વાઇફ જ છે, એટલે કે વધારે પડતું કોઈ જેમ કે કહેવાય છે ને કે ઘરની વ્યક્તિ હોય તો વધારે ધ્યાન દઈ શકે, તો એ મારા વાઇફ છે, એ બધી રીતે મેનેજમેન્ટ કરે છે. પ્લસ અત્યારના ઘણા પેરેન્ટ્સને એવું હોય છે કે મારે ઇંગ્લિશ મીડિયમમાં તો સ્ટડી કરાવવું છે પણ ગુજરાતીનું નોલેજ હોવું જોઈએ. તો આપણી પ્રી સ્કૂલમાં જુનિયર કેજીથી ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય લેંગ્વેજ ઉપર આપણે બાળકો ઉપર વર્ક કરીએ છીએ. તો તમે જોશો તો અમારા બાળકોને ગુજરાતી બી આવડે છે, હિન્દી બી આવડે છે, અંગ્રેજી બી આવડે છે. અને અત્યારે તો ગવર્મેન્ટે બી રૂલ્સ કર્યો છે કે પહેલા ધોરણથી ઇંગ્લિશ મીડિયમ હશે તો બી ગુજરાતી આવશે. જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે એના વિશે આપનું શું કહેવું છે? નવી રાષ્ટ્ર નીતિમાં ગવર્મેન્ટે બહુ સારું કાર્ય કર્યું છે. બાળકોની સ્કિલ ઉપર એ લોકોએ ધ્યાન આપ્યું છે. એક ટાઈમ એવો હતો કે ખાલી ડિગ્રી અને બુકની જ વાત થતી હતી,
પણ અત્યારે જ્યારે અત્યારના બી કોઈ યુથ હશે જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને બહાર જાતું હશે, તો જ્યારે ઇન્ટરવ્યૂની વાત આવશે ને તો ઇન્ટરવ્યૂમાં જે ચર્ચા થશે એને નોલેજ છે એની, બુકનું નોલેજ ને પર્સન્ટેજ તો સાઈડમાં રહી જશે. ઇન્ટરવ્યૂ ક્લિયર કરવા માટે તો બાળકોની સોફ્ટ સ્કિલ જ ઉપર વાત આવી જાય છે. તો આપણે અહીંયા પ્રેક્ટિકલ એક્ટિવિટી એવી હોય છે કે જેમાં બાળકોની સોફ્ટ સ્કિલ વધારે ડેવલપ થાય. સારો પ્રશ્ન છે, તમે આ પ્રશ્ન ઉપાડ્યો. આફ્ટર કોવિડ જે બાળકો એડમિશન માટે આવે છે, એટલે કે જે બાળકોનો જન્મ 2020 પછી થયો છે, તો એ બાળકોમાં આપણે જોશું ને તો હાઈપર એક્ટિવ, જેમાં ઘણા પેરેન્ટ્સ અત્યારના ચિંતિત બહુ છે કે બાળક હાઈપર એક્ટિવ બહુ છે. તો અત્યારના ટાઈમમાં 5 બાળકોએ 3 બાળકો હાઈપર એક્ટિવ આવે છે. હવે ડીપમાં જાશું ને તો એમાં સ્ક્રીન ટાઈમ જ હોય છે. અમારા બી ઘણા પેરેન્ટ્સ આવીને કમ્પ્લેન કરે છે કે મારું બાળક મોબાઈલ જોવે છે, જમવા ટાઈમે મોબાઈલ જોવે છે, મોબાઈલ ના આપીએ તો ગુસ્સે થઈ જાય છે, આપીએ તો પ્રોબ્લેમ થાય છે. તો અમે બી અમારા પેરેન્ટ્સને એમ જ કહીએ છીએ કે બાળકોને મોબાઈલ આપ્યો કોને? આપ્યો તો પેરેન્ટ્સ જ છે, અને એના માટે પેરેન્ટ્સે જ જવાબદારી લઈને પગલાં ભરવા પડશે. જેમ કે બાળક સાથે પ્રેક્ટિકલી એક્ટિવિટી કરવી પડશે, બાળકને લઈને ગાર્ડનમાં જવું પડશે, બાળકને લઈને મંદિરે જવું પડશે, બાળકોને એકબીજા સાથે રમવા દેવું પડશે. એના માટે પેરેન્ટ્સે બાળકો સાથે ઇન્વોલ્વમેન્ટ વધારવું પડશે. જો બાળક સાથે એ ઇન્વોલ્વમેન્ટ વધુ રાખશે તો મોબાઈલનો પ્રશ્ન હું એવું માનું છું કે સોલ્વ થઈ જાય એવો છે. આપની શાળામાં કયા કયા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને કેવી રીતે આપ તહેવારો ઉજવો છો? તહેવારોની વાત કરીએ ને તો આપણા હિન્દુ તહેવારોની પૂરેપૂરી પ્રેક્ટિકલ રીતે ઉજવણી કરવામાં આવે છે. અત્યારના ઘણી જગ્યાએ કેવું હોય છે કે તહેવારનું સેલિબ્રેશન ફક્ત ફોટા પાડવા માટે થાય છે. એકચ્યુઅલી તહેવારનું મહત્વ બાળકોને સમજાવવામાં આવતું જ નથી. જેમ કે હું તમને દિવાળીની વાત કરું ને તો દિવાળી એક આપણા હિન્દુ ધર્મનો મોટો તહેવાર છે. તો દિવાળીમાં અમે અમારા બાળકો સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરીએ છીએ, અને એની સાથે સાથે બાળકોના ઘરે મીઠાઈ આપીને ઉજવણી કરીએ છીએ. જેમ કે બાળકો અમારો પરિવાર જ છે. પહેલાના સમયમાં હતું ને કે પરિવારના સભ્યો મીઠાઈ આપી ઉજવણી કરતા. હવે એ અત્યારે ચોકલેટ ને કેડબરી તરફ કલ્ચર વહી ગયું છે. તો અમે જૂની રીત આપણી ફોલો કરીએ છીએ. બાળકોના ઘરે મીઠાઈ આપીને આપણે ઉજવણી કરીએ છીએ. ક્વોલિટી એજ્યુકેશન વિશે આપનું શું માનવું છે? ક્વોલિટી એજ્યુકેશનમાં હું તમને એટલું કહીશ કે આ બાળકો છે ને પ્રેમ અને લાગણીના ભૂખ્યા છે. જો સ્કૂલમાં એને પ્રેમ અને લાગણી મળશે ને તો ઓટોમેટિકલી એ બાજુ વળી જશે. અત્યારના છોકરાઓને તમે પ્રેમથી જવાબ આપશો, એની સાથે ઇન્વોલ્વમેન્ટ રાખશો તો બાળકો આવવાના જ છે. એટલે જ હું એમ જિગ્નેશભાઈ તમને કહીશ ને કે અમારી પ્રી સ્કૂલ જે 2 ટાઈમ છે ને એમાં 7 થી 8 બાળકો તો એવા છે સ્પેશિયલી ફૂડ માટે 2 ટાઈમ આવે છે. નકર જનરલી આ એજના છોકરાઓ 1 ટાઈમ માટે બી રડતા હોય છે જવા માટે, જ્યારે અમારી સ્કૂલમાં 2 ટાઈમ બાળકો આવે છે. 2012 થી કાર્યરત છું. તો પોરબંદરમાં મેં આવીને પહેલા જોયું ને તો પોરબંદરમાં મેઇન પ્રશ્ન હતો જોબનો. એક એવું પ્લેટફોર્મ નહોતું કે જ્યાં જે બિઝનેસમેન છે એમને સ્ટાફ મળે અને જે કેન્ડિડેટ છે એને સારી જોબ મળે. તો 2012 થી આપણે પોરબંદરમાં પેલું જોબ પ્લેસમેન્ટ લઈ આવ્યા. એ પછી આપણે વસ્તુ જોઈ કે છોકરાઓ તો છે પણ એમની પાસે પ્રોપર નોલેજ નથી. જેમ કે એમની પાસે ડિગ્રી હોય છે, સારા પર્સન્ટેજ પણ હોય છે, પણ જ્યારે જોબ માટે જાય છે તો તમને બી આઈડિયા જશે કે સોફ્ટ સ્કિલ, કોમ્પ્યુટર નોલેજ અત્યારના ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. તો જે વસ્તુ જરૂરી છે એ માટે આપણે કોમ્પ્યુટર કોર્સ બી ડિઝાઇન કર્યા, CCC, ટેલી. અને આધુનિક જમાનાની વાત કરું તો આપણા પોરબંદરમાં કોડિંગ જુનિયરની બી આપણી ફ્રેન્ચાઇઝી છે. આપણે બાળકોને કોડિંગ બી કરાવીએ છીએ અને કોડિંગ ફિલ્ડમાં બી આપણે બાળકોને જોબ અપાવીએ છીએ. આજના માતા પિતાને આપ શું સંદેશ આપવા ઈચ્છો છો? માતા પિતાને તો હું એટલું જ કહીશ કે થોડું એમને બી કલ્ચર તરફ વળવું પડશે, આધ્યાત્મિકતા તરફ વળવું પડશે. જ્યારે આપણે લોકો નાના હતા ત્યારે ટીવીમાં શું આવતું તો રામાયણ આવતી, મહાભારત આવતી, પણ અત્યારના પેરેન્ટ્સ જ સિરિયલ તરફ વળી ગયા છે. તો જે આપણે કરશું એ બાળક કરશે. અને ઘણીવાર આપણે કમ્પ્લેન કરીએ છીએ કે મારું બાળક આમ કરે છે, આમ કરે છે. તો એકચ્યુઅલમાં એ આપણો જ પડછાયો છે. જે આપણે કરશું એ જ કરશે. તો થોડીક વસ્તુ આપણે કેળવવી પડશે, થોડીક આપણે આપણી લાઈફસ્ટાઈલ સુધારવી પડશે.
તો એમનામાં તો ઓટોમેટિકલી ચેન્જીસ આવી જ જવાના છે.